હું તને એક ઉખાણું પૂછું? હા હા, પૂછો પૂછો, મજા આવશે. હા તો એવું શું છે જે માં કરતા બચલું મોટું? આ કરતો બચલું મોટું. હા, માં કરતા બચલું મોટું. કે જોઈ? ખબર નહીં. ખબર નથી ને? હું તને કહું, માં કરતા બચલું મોટું, બાકસનું બચલું. क्या बोला तुम? હું એક પ્રશ્ન પૂછું. હા હા, પૂછ પૂછ. પીઝા ગોળ હોય, હા, પીઝા ગોળ હોય. બોક્સ કેમ ચોરસ હોય? એટલે બોક્સ. देखा आपने लापरवाही का नतीजा है। બીજો પ્રશ્ન પૂછું. હા, બીજો પ્રશ્ન પૂછ. ફેવિકોલ થી બધું ચોટે, હા, ફેવિકોલ થી બધું જોડ. એનું ઢાંકણું કેમ ન ચોટે? गजब बेइज्जती है। મીઠું. હા, મીઠું જોયું. મીઠું મીઠું છે, ના, મીઠું તો ખારું છે. એનું નામ કેમ મીઠું? હા, તો એનું નામ કેમ મીઠું? ये भगवान क्या जुल्म है। આ દુનિયામાં પેલા મરઘી આવી કે ઈંડું? પેલા મરઘી આવી કે ઈંડું? मारो આ પણ વિચારવા જેવું. સાચું. તો મિત્રો, તમને આના જવાબ ખબર હોય તો ચોક્કસ કહેજો જગુને. હા હો जग्गू एक शायरी संभળाऊं? હા હા जहां अपनों ने लूटा गैरों में कहाँ दम था। હા હા जहां अपनों ने लूटा गैरों में कहाँ दम था। एसिडिटी हो जाएगी, तीखा कम खा. क्या बोला तुम? हाँ તો ધ્યાનથી સાંભળજો સાચા ખોટા સમાચાર. સતર્ક થઈ જાઓ, સાવધ થઈ જાઓ, સમાચારમાં ધ્યાન આપો. આજના મુખ્ય સમાચાર: મોરબીના બસ સ્ટેન્ડમાં કીડી અને મકોડાનું ભયંકર એક્સિડન્ટ થયું. ભયંકર એક્સિડન્ટ થયું, જેમાં કીડીની હાલત બહુ ગંભીર છે. મકોડાને 2 બોટલ ચડાવવામાં આવી છે અને કીડીને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હા, અને કીડીને 2 લોહીની બોટલની જરૂર છે. હા. बहुत तेज हो रहा है। આજે મોરબી જિલ્લાના મેન ટાંકા ઉપર એક તરસી કીડી ચડી જતા બધું પાણી પી ગઈ છે. આ બધું પાણી क्या बोला तुम? પી ગઈ છે. તો હવે અઠવાડિયા સુધી મોરબી જિલ્લામાં પાણી નહીં આવે. ધ્યાન આપજો. ચાલો, આજે મોરબીના મચ્છુ ડેમમાં આગ લાગી હતી. આગ લાગી હતી. બધા માછલાઓ છે તે ઝાડ ઉપર ચડી ગયા હતા અને પોતાનો આબાદ બચાવ કરેલો હતો. देखा आपने लापरवाही का नतीजा है। અને મગર છે તે પોતાની કાર લઈને ફરવા નીકળી ગયા હતા. વેકેશન છે ને. હા, વેકેશન મગર બધી ફરવા નીકળી ગઈ હતી. આ છે આજના આગળ વધતા જોઈએ તો આજે કચ્છના રણની અંદર એક ઊંટ ગાડી ગયેલી છે, જેમાં ગાડી પાછી આવી ગઈ છે, પરંતુ ઊંટ પાછો આવ્યો નથી. તો કોઈને મળે તો કહેજો. હા, ઊંટ પાછો આવેલો નથી, ખાલી ગાડી પાછી આવેલી છે. આજે મોરબીની મેઇન બજારમાં મીઠાઈની દુકાનની અંદર માખીઓનો હુમલો. 1000 માખીઓનો હુમલો. હા, 1000 માખીઓનો હુમલો. અને મીઠાઈમાં જલેબી, ફાફડા, ગાંઠિયા બધી સાફ કરી ગઈ હતી, જેમાં પોલીસ કેસ થયો હતો, જેમાં 500 માખીઓને જેલમાં પૂરી છે. હા, क्या बोला तुम? 500 માખીઓને જેલમાં પૂરી છે અને 500 માખીઓને બીજી પકડી પૂરી પાડવા માટે ટીમ કાર્યરત છે, જે કચ્છ જિલ્લા તરફ ગયેલી હોવાની માહિતી મળતા પોલીસની બાતમીના આધારે તપાસ કરી રહી છે, જેમાં જો સજા પુરવાર થશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. હા, ફાંસીની સજા આપવામાં આવશે. આ હતા देखा आपने लापरवाही का नतीजा है। સાચા ખોટા સમાચારમાં આગળ વધતા આજે સ્મશાન ઘાટની અંદર જેમાં 5 મરદાઓ છે ભાગી છૂટેલા છે. 5 क्या बोला तुम? મરદાઓ ભાગી છૂટેલા છે. 2 ને પકડી પાડવામાં આવેલા છે. બીજા 3 છે હજુ લાપતા છે. જો એ હજુ માહિતી મળે, કોઈ માહિતી આપનાર હશે તેને
10,000 નું ઇનામ આપવામાં આવશે. અહીં बहुत तेज हो रहा है. મજા આવી ને સાચા ખોટા સમાચાર. ઈ આવજો.